પુડુચેરીની પણ વાત કરી લઈએ. પુડુચેરીમાં એનડીએ ભાજપની પુનઃ સરકાર બની રહી છે. પુડુચેરીમાં ભાજપ પ્લસને 30માંથી 22 બેઠક મળી છે. એનડીએને 22 બેઠક મળી છે પુડુચેરીમાં. એટલે કે 3 એવા સ્ટેટ જેમાં ભારતીય જનતા પાર્ટીની પુનઃ સરકાર બની રહી છે. અને સૌથી અનએક્સપેક્ટેડ જે રિઝલ્ટ્સ આવ્યા છે એ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને પશ્ચિમ બંગાળમાં 193 બેઠક મળી છે. 2021માં 77 બેઠકો હતી. અને એક મહત્વના સમાચાર, મોદીના નેતૃત્વમાં દેશમાં વધ્યો છે ભાજપનો વ્યાપ. ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ છેલ્લા 1.5 દશકમાં ભાજપનો વ્યાપ વધીને દેશના 23 પ્રદેશો પર થયો છે ભાજપનું શાસન. 23 પ્રદેશોમાં છે. પશ્ચિમ બંગાળ ભગવામય થયાનો ભાજપે લખ્યો છે. નરેન્દ્ર મોદીનું શાસન આવ્યા બાદ એક પછી એક કરી 23 પ્રદેશમાં કમળ ખીલ્યું છે. 23 એવા પ્રદેશ હિતેન્દ્રભાઈ જેમાં કમળ ખીલ્યું. એમણે એક ફોટો પણ શેર કર્યો છે તમારી પાર્ટીએ. ફોટોમાં મોટા ભાગના જે સ્ટેટ તમે જીત્યા એમાં ભગવો બતાવ્યો છે. ખૂબ ખુશી હશે, આજ તો મજા હશે. જો રાજનીતિમાં વિજય એ કોઈપણ પાર્ટી માટે બહુ મહત્ત્વની બાબત હોય છે, પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ જનસંઘની સ્થાપનાથી અંત્યોદયનો જે વિચાર, સૌનો સાથ સૌનો વિકાસનો જે વિચાર આપ્યો હતો અને નથી પહોંચ્યું ત્યાં પહોંચાડવા માટેનો પ્રયાસ કરવા માટેની જે પણ હતી, આજે મને લાગે છે કે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારતમાં ભગવો લહેરાઈ રહ્યો છે. અને દીનદયાળજીનો જે મંત્ર હતો, ચલો જલાય દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ, મને લાગે છે કે દેશની જનતાએ પણ અમારી આ વિકાસ યાત્રાને, અમારી આ રાષ્ટ્રવાદી વિચારધારાને અને વિકાસના નયા આમોને સમર્થન કર્યું છે. હું પશ્ચિમ બંગાળની જનતાનો, 5 રાજ્યોની જનતાનો, દેશની જનતાનો આભાર માનું છું કે રાજનીતિની દિશા અને દશા બદલી અને છેવાડાના માનવીના વિકાસ સુધી જવાનો જે પ્રયાસ થયો છે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી, મને લાગે છે એને સમર્થન આપ્યું છે. લાખો કાર્યકર્તાઓએ પશ્ચિમ બંગાળમાં જે સહન કર્યું છે, અનેક કાર્યકર્તાઓએ શહીદી વરી છે, મને લાગે છે કે બધાને શ્રદ્ધાસુમન અર્પણ કરતો આ ચુકાદો છે.